વેલકમ બેક આફ્ટર બ્રેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદના પાંજરાપોળમાં નવા બની રહેલા ઓવરબ્રિજનો ભારે વિરોધ થઈ રહ્યો છે તો અમદાવાદના પાંજરાપોળના દ્રશ્યો કે જ્યાં વિરોધ જોવા મળ્યો પાંજરાપોળ જંકશન પર જરૂરિયાત વગર બ્રિજ થોપી બેસાડી દેવા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે બ્રિજની જરૂરિયાત ન હોવા છતાં બ્રિજ બનતો હોવાથી સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ઓવરબ્રિજ માટેના વૃક્ષોને બદલી લેવાનો અધિકાર કોને આપ્યો તેવા પર અનેક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે તો આવો સાંભળીએ વિનાશના વિકાસ પર સ્થાનિકોના મનની વાત। તો અત્યારે હું પાંજરાપોળ 4 રસ્તા છે તેનાથી આગળ આઈઆઈએમ તરફ જઈએ એ રસ્તા ઉપર છું। અહીંયા જે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે એટલે કે બોર્ડ લગાવી દેવામાં આવે છે કે વર્ક ઇન પ્રોગ્રેસ, પણ આ વર્ક જે પ્રોગ્રેસ થઈ રહ્યું છે એમાં કેટલાક વૃક્ષો ધરાશાયી થવાના છે અને 50 વર્ષ જૂના વૃક્ષોને ધરાશાયી કરવામાં આવશે, કાપી નાખવામાં આવશે। ત્યારે જે સ્થાનિક લોકો છે એ લોકોની વાત પણ જાણવી જરૂરી છે, કારણ કે એવી માહિતી છે કે રાતના અંધારામાં ચોરની માફક આવીને આ ઝાડને કાપીને ગયા છે અને એનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે। સાચી વાત છે? એકદમ સાચી વાત છે। અમે લોકો જ્યારે પહેલી વખત ઝાડ કપાયા ત્યારે હું અને મારા વાઈફ જ હતા। અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે રાત્રે આવી રીતના તમે ઝાડ ના કાપો અને કોના ઓર્ડરથી કાપો છો? તેમણે કીધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમને કોન્ટ્રાક્ટ આપ્યો છે ઝાડ કાપવાનો। પછી આપણા જતીનભાઈ સાહેબ જોડે વાત થઈ હતી અને એમણે ઓન ધી સ્પોટ રિક્વેસ્ટ કરી હતી એટલે ઝાડ કાપવાનું રોકાવ્યું હતું। પણ અહીંયા કેટલા બધા ઝાડ છે, કારણ કે સ્થાનિકો મેં જોયું કે ઘણા લોકોને નથી પસંદ કે સર્વિસ રોડની અંદરની સાઈડ જો ઝાડ છે તો તમે એને શું કરવા કાપો છો અને એની કાપવાની જરૂર શું છે? એટલે મારો એ જ પોઈન્ટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે સૌથી પહેલાં આવી જ્યારે કોઈ બી પ્રકારનો બ્રિજ બને છે જેમાં આટલા બધા વૃક્ષ કાપવાના હોય તો સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ રિપોર્ટ બનાવવામાં આવે છે કે જે રિપોર્ટ 50 વર્ષ જૂના ઝાડ કાપવાથી અત્યારે 103 ઝાડ કાપવાનો ઓર્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે। તો 103 ઝાડ કાપવાથી અહીંયાના જે વાતાવરણ પર જે શું અસર થશે એ રિપોર્ટ સૌથી પહેલાં બનાવવાનો હોય છે, જ્યારે અત્યાર સુધી એ રિપોર્ટ જ મિસિંગ છે। તમે ગઈકાલનું ન્યૂઝપેપર વાંચ્યું હશે ગુજરાત સમાચાર, તો હવે એ લોકો આને ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતે કરવા એક છે। તો બગીચા ખાતાના જે આપણા હેડ છે બગીચા ખાતાના, એમણે એવું લખ્યું છે કે આ શું નામ છે જિગ્નેશભાઈ પટેલ, એ એવું કહે છે કે આ ઝાડ ટ્રાન્સપ્લાન્ટ જ ના થઈ શકે। તો આ એક્ટિવિટી તમારે પહેલાં કરવાની હતી। તમે બ્રિજનો ઓર્ડર આપી દો છો, ખોદકામ શરૂ થઈ જાય અને પછી તમે ઝાડ કાપો છો, નથી એ લોકોએ પબ્લિક હિયરિંગ કશું કર્યું। અને 103 ઝાડ, હું એક જ સવાલ પૂછવા માગું છું કે અત્યારે આપણું ગ્લોબલ કવર 10%ની આસપાસ છે, જેને કમસે કમ 18 થી 20% જોઈએ અને આપણે તો ઈચ્છીએ છીએ કે 40% થાય। તો 46.9 ડિગ્રી ટેમ્પરેચરમાં શું આપણે આ ઝાડ કાપવાનું નુકસાન સહન કરી શકીશું? કે એના કરતાં તો બેટર છે કે અહીંયા બ્રિજ ના બને અને જેમ છે એમ પરિસ્થિતિમાં ટ્રાફિક ઓટોમેટિક હળવો થઈ જશે। આપણે આપણી ટ્રાફિક સેન્સ ઇમ્પ્રૂવ કરીશું તો આ ટ્રાફિકની સમસ્યા રહેવાની જ નથી। 3500 કે 3200ની રિપોર્ટ અમારી પાસે છે જેટલા ઝાડ મેટ્રો માટે કપાયા હતા। એના પછી બી કેટલા ઝાડ અંધાધૂની વગર ઓર્ડરે બી કપાયા છે જે પબ્લિકને નથી ખબર, પણ એની રિપોર્ટ્સ બી અમારી પાસે છે। રાત્રે 10:30 11 વાગે આવીને કોઈ બી રહીશોને અહીંયા જણાયા વગર સીધા ઝાડ કાપવા અને પશુ પક્ષી નીચે જમીન પર કચડાઈ ગયેલા, દબાઈ ગયેલા, કોઈ મરતું હતું, કોઈ રડતું હતું, કાં તો કોઈના 2 ટુકડા થઈ ગયા હતા। મોર પડી ગયો પણ એને બિચારાને રાઈટ પગમાં થોડી તકલીફ થઈ તો એ મોર બી ઊભો થઈને ભાગી ગયો। ખિસકોલીઓ ઘણી મરી ગઈ તો એ ખિસકોલીઓને બી આપણે હમણાં એ બધી મારા ઘરે છે, મારા બચ્ચાની જેમ રહે છે અને હવે તો ખાસી મોટી બી થઈ ગઈ છે। ઘણીવાર એને જોઉં ત્યારે એવું લાગે કે બેટા તે એવું શું બગાડ્યું હતું કે તારું ઘર તારા પાસેથી છીનવી લીધું, તારા મા બાપ તારા પાસેથી છીનવી લીધા। એટલે ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અહીંયા ફ્લાયઓવર બનાવીને જ્યાં આ 80 ફૂટ રોડ પર ફ્લાયઓવરની જરાય કોઈ જરૂરત નથી। જરૂરત છે તો હું એવું કહીશ કે નહેરુનગરથી એલડી એન્જિનિયરિંગ જ્યાં ઓલરેડી ફ્લાયઓવરની જરૂરત છે, જ્યાં આપણે કહીએ કે વેહિકલનું જે બી એક ફ્લો છે એ તે જગ્યાએ વધારે છે। બીજી વસ્તુ ત્યાં સર્વિસ રોડ બી તમને મળી રહે છે અને થર્ડ વસ્તુ બીજી વસ્તુ કે તમને ત્યાં એક બીઆરટીએસનો રૂટ મળી રહે છે કે જ્યાં તમે એના ઉપરથી ફ્લાયઓવરને તમે લઈ જઈ શકો છો। આપણી પાસે સીઆરઆઈની રિપોર્ટ્સ છે, એમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે જે બી ફ્લાયઓવર છે સીઆરઆઈ રિપોર્ટ છે એ નહેરુનગરથી એલડી એન્જિનિયરિંગની પરવાનગી આપણને આપી હતી, ના કે પોલિટેકનિકથી આઈઆઈએમની પરવાનગી આપણને આપી છે। તો બી અહીંયા ફ્લાયઓવર બની રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે બધા કાગળિયા છે, એમની પાસે બધાની સહીઓ છે કે સાહેબ મેમ અમારી પાસે બધાની સહીઓ છે।
સહીઓમાં અમે દેવાંગભાઈ દાણીને બી મળી આવ્યા, અમે કમિશનર સાહેબને બી મળવાનો ખૂબ ખૂબ ટ્રાય કરી રહ્યા છે. આજે બી એમના પર્સનલ આસિસ્ટન્ટનો ફોન આવ્યો હતો કે મેમ આવતા વીકે હું ટ્રાય કરું છું, અગર મીટિંગ તમારી ગોઠવાઈ જાય તો. હજી તો આવતા અઠવાડિયાની વાત છે, જ્યારે કે અહીંયા બધું હૃદય પર આવી ગયું છે. અહીંયા જીવન અને મૃત્યુનો સવાલ આવી ગયો છે આ ઝાડ માટે. તમારો પ્રયાસ ક્યાં સુધી રહેશે? અમારો પ્રયાસ તો ચાલુ જ છે બેન. 10:30 વાગે જ્યારે રાતના 10:30-11 વાગે અમે જિગ્નેશભાઈ પટેલને ફોન કર્યો અને એમણે ઝાડ રોકાયા કાપતા, ત્યારથી અમારો પ્રયાસ ચાલુ છે. અને અમારો પ્રયાસ એક બી ઝાડ નહીં કપાય ત્યાં સુધી અમારો ચાલુ રહેશે. અને જરૂરત પડશે તો એક ઝાડ અને એક માણસ મરશે. આપણે ચિપકો મુવમેન્ટ લાવીશું, આપણે પાછી ચિપકો મુવમેન્ટ લાવીશું. એ જજ્બો અમારામાં છે. અમે ગુજરાતના માણસ છે, અમારામાં ગુજરાતનું પાણી છે, અમે ગુજરાતી છે, અમને ગર્વ છે. અને આ ગુજરાતના અમારા વડવાઈ છે, અમારા પૂર્વજો છે. બીજું 3 મિલિયન ટ્રીઝનો જે હમણાં પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, બરાબર છે, જેમાં આપણે આપણા સરનો ફોટો, નરેન્દ્રભાઈ મોદીનો ફોટો, ભૂપેન્દ્રભાઈનો ફોટો આપણે જોઈ રહ્યા છીએ. એમાં લખેલું છે કે 3 મિલિયન ઝાડ અમે ઉગાવવાના છીએ. સાહેબ, હું તમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે આટલું નોલેજ તો 2 સેકન્ડમાં ભણનારાને, ફર્સ્ટ ભણનારાને બી હોય કે 3 મિલિયન ઝાડ તમારા 1 મહિનામાં નથી ઉગી જવાના. એને ઉગવા માટે તમને બીજા 40-50 વર્ષ જોવાના છે તમને. મારી એક જ રિક્વેસ્ટ છે, તંત્રને કહો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહો, કારણ કે અમે બધાના દરવાજા ખખડાયા છે. ઇવન અમે અમિતભાઈ શાહ, આપણા જે MLA છે, એમની જોડે બી આપણી વાત થઈ, બરાબર છે, એમની જોડે બી આપણી વાત થઈ કે સાહેબ આવું થઈ રહ્યું છે અને તમે આ વસ્તુને રોકો. આટલી જીવ હત્યા, આટલી ઝાડ હત્યા. અટીરા છે, આગળ IIM છે, અંધજન મંડળ છે, આ ઓક્સિજન પાર્ક છે, હવે તમે જો આપણું ગ્રીન કવર ખતમ થઈ રહ્યું છે. આ વિનાશ ના કરો, વિકાસ કરો, વિનાશ ના કરો. જય હિન્દ. વિકાસ એવો હોવો જોઈએ કે તેમાં વિનાશ ના હોય ને અહીંયા પ્રકૃતિના વિનાશની સાથે સાથે મનુષ્યનો પણ જાણે વિનાશ થઈ જશે. કારણ કે જો પ્રકૃતિ નહીં હોય તો પછી ઓક્સિજન તમે ક્યાંથી લાવશો? અનાજ એ ક્યાંથી લાવશો જ્યારે આ ધરતી ઉપર અનાજ જ નહીં પાકે, જ્યારે પ્રકૃતિ જ નહીં હોય, પ્રકૃતિનો વિનાશ થઈ જશે. પ્રદૂષણ હશે, નોઇઝ પ્રદૂષણ હશે, ચોખ્ખી નદીઓ નહીં હોય. આ બધા જ માટે જવાબદાર મનુષ્ય છે. એટલે તંત્રએ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. અહીંયા આગળ એક દાદીમા છે, તેમની સાથે પણ આપણે જઈને વાત કરીએ.